નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, જૂની પેન્શન યોજના અને અન્ય 9 મુખ્ય પ્રશ્નોને લઈને મહત્વની અપડેટ સામે આવી રહી છે. વહેલામાં વહેલી તકે આ 9 પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવે, નહીતર ફરીથી આંદોલનની સ્થિતિ સર્જાય તેવું જોવા મળી રહ્યું છે. તો જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેની જે સૌથી મોટો પ્રશ્ન છે, તે સિવાય વાત કરીએ તો પેન્શનરોના 60 વર્ષ પછી પણ દર 5 વર્ષે બેઝિક પેન્શનના 5%નો વધારો હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. પેન્શન તફાવત ચૂકવણીના લાભ પેન્શનરના વિધવા ત્યાગતા કે અપરિણીત પુત્રીને કેન્દ્રના ધોરણે આજીવન ફેમિલી 30 જૂનના રોજ નિવૃત્ત કર્મચારીઓને નેશનલ ઇજાફાનો લાભ વગેરેને લઈને આ 9 પ્રશ્નો બાબતે મહત્વના અપડેટ સામે આવી છે. તો પેન્શનરોના 9 મુખ્ય પ્રશ્નો ઉકેલવા માટે મહત્વની અપડેટ જે આવી છે, જેમાં રાજ્યના પેન્શનર ફેડરેશનના પ્રતિનિધિઓના અમદાવાદમાં મળેલા મહાઅધિવેશનમાં જૂની પેન્શન યોજના અને પેન્શનરના 60 વર્ષ પછી દર 5 વર્ષે બેઝિક પેન્શનમાં 5% વધારા સહિતના પ્રશ્નો નહીં ઉકેલાય તો સંગઠિત થઈ આંદોલન કરવાની ચીમકી અપાઈ હતી. રાજ્યના સરકારી પેન્શનરોના 9 જેટલા પડતર પ્રશ્નો મુદ્દે પાલડીના ટાગોર હોલમાં અધિવેશન યોજાયું હતું, જેમાં પેન્શનરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહામંત્રી R.A. પટેલે સરકારને અપાયેલા 9 પડતર પ્રશ્નો વિશે માહિતી આપતા પ્રશ્નો નહીં ઉકેલાય તો સરકાર સામે લડી લેવા આંદોલન કરાશે તેમ પણ જાહેર કર્યું હતું. તો મુખ્ય જે 3 મુદ્દાઓ છે, જેમાં 10, 20, 30ના ઉચ્ચતર પગાર ધોરણનો લાભ જુલાઈ 2008 થી ઓક્ટોબર 2022 દરમિયાન નિવૃત્ત થયેલા પેન્શનરોને પણ મૂળ સ્વરૂપે આપવો, જૂની પેન્શન યોજનાનો અમલ ફરી શરૂ કરવો અને પેન્શનરોના 60 વર્ષ બાદ દર 5 વર્ષે બેઝિક પેન્શનના 5%નો વધારો હોવાનું જણાવ્યું હતું. અન્ય જે માંગણીઓમાં પેન્શન તફાવત ચૂકવણીના લાભ પેન્શનરના વિધવા ત્યાગતા કે અપરિણીત પુત્રીને કેન્દ્રના ધોરણે આજીવન ફેમિલી પેન્શન, 8મા પગાર પંચની સત્વરે જાહેરાત, તમામને આયુષ્યમાન કાર્ડ અને 30 જૂને નિવૃત્ત થયેલાને એક ઇજાફાનો લાભ આપવા માંગ કરાઈ હતી. હવે કાર્યક્રમમાં ફેડરેશનના અધ્યક્ષ ભરત પટેલે પેન્શનરોને સંગઠિત રહેવા અપીલ પણ કરી હતી. ઓલ ઇન્ડિયા પેન્શનર ફેડરેશનના અધિક મહામંત્રી R.H. પટેલે કેન્દ્ર સરકારમાં રજૂઆત માટે ભલામણો કરાશે તેમ જણાવ્યું હતું. કન્વીનર જે દરજી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. હવે જોવાનું રહ્યું કે આ 9 પડતર પ્રશ્નોનો ઉકેલ ક્યારે લાવવામાં આવે છે અને આ 9 પડતર પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નોનો ઉકેલ સત્વરે કરવામાં આવે છે. હાલમાં તો તેવું કહેવામાં આવ્યું છે કે આગળ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવામાં આવશે, પરંતુ આ ફક્ત વાતો છે કે પછી આગળ આનો કોઈ ઉકેલ લાવવામાં આવે છે. ધન્યવાદ.